જીવ્યા। કૃષ્ણના ફોટા પાછળ જે ગાય તમે જોવો છો ને એ ખૂંધવાળી ગાય, એ આપણી દેશી ગાય છે સાહેબ। આખા વિશ્વમાં ઘણી બધી પ્રજાતિઓ છે પ્રાણીઓની, પણ એમાં બોસ ટોરસ એટલે ખૂંધ વગરના પ્રાણીઓ અને બોસ ઇન્ડિકસ એટલે ખૂંધવાળા પ્રાણીઓ। ઈ ખૂંધવાળી ગાય એટલે આપણી દેશી ગાય। ગાયની આ ખૂંધમાં સૂર્યકેતુ નામની નાડી છે, જેની અંદર સૂર્યનું ગો નામનું કિરણ સમાવિષ્ટ છે, અને એના લીધે જ ગાયના દૂધમાં સુવર્ણ ક્ષાર છે। અને એટલા માટે જ મિત્રો ગાયનું દૂધ છે ને એ સહેજ અમથું પીળાશ પડતું છે। ગાયનું દૂધ બીજા તમામ દૂધ કરતા અનેક ગણા વિટામિનો આપતું દૂધ છે, જે ટીબીના રોગ મટાડે છે, પેટના રોગ મટાડે છે અને સર્વે પ્રકારે ગુણકારી છે। ગાયના દૂધની આ વાત વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે, છતાં પણ મને એવું લાગે છે કે જર્સી અને એચએફ ના દૂધ પી પીને આપણી બધાની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે। વિચાર તો કરો કે ગાય સમગ્ર ભારતના અર્થતંત્રના મૂળમાં હતી। જ્યારે આ પૈસાના અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ નહોતા, જ્યારે વ્યવહારમાં રૂપિયો નહોતો, ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો અને પદ્મનાભ અને સોમનાથ જેવા મંદિરો અતિ વૈભવશાળી હતા। આના મૂળમાં માત્ર ને માત્ર ગાય છે કે આપણે ભારતમાંથી ગાયનું ઘી છે એ વિદેશી ધરતીને આપતા હતા ને એના બદલામાં સોનું લાવતા હતા, ને એટલે ભારત છે એ એક જમાનામાં સોનાની ચીડિયા કહેવાતો। કરોડનું સપનું તો દૂર, આજે શહેરમાં 5 હારી ગાય જોવા નથી મળતી। ઉઘડા ઉલેજથી પ્લાસ્ટિકની કોથળીઓ ખાતી, હેઠવાળા ઉલેજથી લાચાર અને નોંધારી ગાય। ગવત્રીની આંખોમાં આંખો પરોવીને ક્યારેક જોજો તો ખરા બાપ। ગાવડિયુની આંખોમાં જે પ્રેમ અને જે કરુણા તમે બાળશો ને એ બીજા કોઈ પ્રાણીઓની આંખોમાંથી તમે ગોતી આવી દો એટલે તમારું જોડું અને મારું માથું। સાહેબ, કચરો ખાનારી ગાય સમગ્ર ભારતની પ્રજાને માત્ર એક જ સવાલ કરે છે કે મારો વાંક તો માત્ર એટલો જ ને કે હું હિન્દુઓની માં છું। આ દેશમાં માને જ કપાવવું પડે, વેચાવવું પડે, અરે ત્રાજવે તોળાવવું પડે અને થાળીમાં લઈને પીરહાવવું પડે। હાય રે નસીબ। યાદ રાખજો મિત્રો, જે દિવસે આ ગાય પોતે ઈશ્વરને પોતાનું રાજીનામું માં તરીકે આપી દેશે ને, ત્યારે આ ધરતીનું એક પણ પશુ મારીને તમારી માં થવા માટે તૈયાર નહીં થાય। 25-50 વર્ષ પછી આપણી આવનારી ભારતની પેઢીઓને આવી ગાયોના દૂધ વગરની ઓશિયાળી અને અનાથ જોવા ન માંગતા હોય ને તો જાગો અને ભારતના આ દેશી ગૌવંશને બચાવો।